ગુડ મોર્નિંગ મિત્રો, જય માતાજી. આપણે આરતી શું કરે છે જોઈએ, ચલો. આરતી શું કરા? પડી જો રડા હે ને એટલે લઈને બેઠી. બિંસુ પડી ગઈ ને બિંસુ પડી ગઈ બિંસુ પડી ગઈ નહીં પડી એવું કહે જો રડીન પડી કે નહીં પડી એવું કહે નહીં પડી. મિત્રો નીતિન ને પિંસુ કઈ જાય છે બતાવજો. પિંસુ બોલાવજો. એ કઈ જા સોજીત રહે છે ને બરાબર કે નીતિન ને પિંસુ બે ગયા સોજિત્રા. મારે ઘસવાના છે વાસણ. હું બેસી જાઉં વાસણ ઘસવા. પિંસુ કેમ કે આઈને પજવશે. જો હું ભીંડા લઈને બેસી ગઈ છું. આજ તો ભીંડાનું શાક બનાવવાનું છે મારે. સમારવાના ચાલુ કરી દીધા છે. પિંસુ અને દેવ પાછળ રમે છે. જો દેખાય છે એ શું ખા બરફ. આમ પિંસુ શું ખાય? પિંસુ પિંસુ દેવ બરફ ખાય છે, પિંસુ ચોકલેટ ખાય છે. જો મારે શાક સમારવાનું છે. બેસી જાઉં મારે મોડું થશે. નીતિન ગયા છે બહાર. પિંસુ એમને જોડે ગયા છે. જો અમે બેસી ગયા છીએ ખાવા. જેને ખાવું હોય આવી જાઓ. ભીંડા શાક છે, રોટલી છે, નીતિને કેરી વાળી ગાડી છે, ખીચડી શાક છે, છાશ છે. નીતિન જમવાનું ચાલુ કરી દીધું. તમારે પણ જમવું હોય તો જાઓ. હાય ફ્રેન્ડ, આરતીને શું કરે છે? પિંસુને જો શું કરો આરતી? લે સુંદર સુંદર બકરી હેડો. નીતિન અમને ખાવા બોલાવીએ. નીતિનને નોકરી જવાનું છે. મેં ખીચડીનું શાક બનાવી દીધું છે. બટાકાનું શાક, ડુંગળી બટાકાનું શાક, ખીચડી. હેદું ખાવું હે? હા હેડો. નીતિન હેડો ખાવા. પિંસુ હવે હેડો હેડો કલો ન કરે નહીં જાણ. જો અમે બધા બેસી ગયા છીએ ખાવા. નીતિન તો જગ ભરે છે. પિંસુ પણ બેસી ગઈ છે. દીવ છે. ખીચડી અને બટાકાનું ડુંગળીનું શાક છે. જેને ખાવું હોય આવી જાઓ. પિંસુ ચીચી ને મને દીવ તું રોટલી શાક ખાવ.
સારું.